હેલો ફ્રેન્ડ્સ, પ્રજાપતિ અર્પિતાના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો હું તૈયાર થઈ ગઈ છું ફ્રેન્ડ્સ। તો અમે રામાપીરના મંદિરે જઈએ છીએ, ત્યાં નવરાત્રિ છે તો અમે નીકળી ગયા છે ફ્રેન્ડ્સ। તો હું તમને બતાવી રહી છું। તો તમે અમારો વિડીયો જોતા હોય ને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ફ્રેન્ડ્સ પ્લીઝ કરી નાખજો। તો ફ્રેન્ડ્સ ચલો આજે હું તમને રામાપીરની નવરાત્રિ બતાવીશ। તો ફ્રેન્ડ જુઓ, અમે રામાપીરના મંદિરે અમે આવી ગયા છે। તો ગાડીમાંથી ઉતરીને અમે અંદર જઈશું। તો હું તમને બતાવું છું કે હજી ગેટ જ આવ્યો છે મંદિરનો। તો અંદર પણ હું તમને દર્શન કરાવું છું। તો ચલો ફ્રેન્ડ્સ, તો તમે દર્શન કરી લેજો। જય રામાપીર। આજે છે બીચ, તો બીચના કારણે આટલી પબ્લિક છે અને પબ્લિક અંદર નથી પણ પબ્લિક બહાર છે, ગરબા ગાય છે। હું તમને એ પણ બતાવું છું। તો ચલો, જો પબ્લિક ગરબા ગાય છે કેટલા સરસ રીતે અને કેટલું સરસ છે ફ્રેન્ડ્સ કે પબ્લિક વધારે એટલે છે, બીચ છે એટલે બહુ સરસ રમાય છે અહીંયા નવરાત્રિ। તો તમે પણ નવરાત્રિના દિવસોમાં તમે અહીંયા આવજો।
ફ્રેન્ડ્સ જુઓ મારો શ્લોક કેવો નાચી રહ્યો છે અને મારો હર્ષિવ તો જઈને પગ જ ધોવા જાય છે અને તો બહુ જ મજા આવી ગઈ છે અહીંયા અને મારા શ્લોકને તો બહુ જ મજા આવે છે ગરબા રમવા માટે. ફ્રેન્ડ્સ અમે હવે ગરબા રમી રહ્યા છે તો હવે અમે નીકળી ગયા છીએ તો અમારા શ્લોક બૂટ પહેરે છે તો હું તમને બતાવું છું કે આ રહ્યો ગેટ જે અંદર ગયા હતા એ જ ગેટથી અમે બહાર નીકળ્યા છીએ. તો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અમે ઘરે જવા માટે રિટર્ન થઈ ગયા છે ફ્રેન્ડ્સ તો હું તમને બતાવું છું. રાતના 1 વાગી ગયા છે અને અમે રિટર્ન થઈ રહ્યા છીએ ઘરે જવા માટે. તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. આપણે કાલના વ્લોગમાં મળશું. બાય, જય શ્રી કૃષ્ણ.